આ નાસ્તો ખાશો ને તો તમને સમોસા પણ ભૂલાઈ જશે. એના માટે આપણે અહીંયા 2 ચમચી તેલ, જીરું, લીલું મરચું, આદું, કાજુ, ગાજર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું અને શેકેલું જીરું, બોઇલ કરેલા વટાણા, બોઇલ કરેલા બટેટાને આવી રીતે ક્રશ કરીને અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. એમાં લીલા ધાણા એડ કરીને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે બહારના લેયરની તૈયારી કરી લઈશું. તો એના માટે અડધો ગ્લાસ પાણી, 1 ચમચી તેલ અને 1 કપ રવો એડ કરીને આવું કૂક કરી લઈશું. કૂક થઈ જાય પછી એને સારું એવું કૂણવી લઈશું. કૂણવાઈ જાય પછી નાના નાના લોયા કરીને એની પૂરી તૈયાર કરી લઈશું. તો અહીંયા રેડી છે આપણી પૂરી. હવે આપણે અંદરનું સ્ટફિંગ અંદર ભરી લઈશું. તો સ્ટફિંગ અહીંયા આવી રીતે આપણે ચોરસ પીસમાં જ રાખવાનું છે અને આવી રીતે ચોરસ પીસમાં આપણે ફોલ્ડ કરી લઈશું. હવે આપણે એને ગરમ તેલમાં તળી લઈશું. કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. તો અહીંયા રેડી છે આપણો ક્રિસ્પી અને કરારો નાસ્તો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને કોમેન્ટ